કે દીકરી સગુણાના વ્યવિચાર કરી દઉં ત્યાર પછી જ મને વન જવાની તમે રજા આપશો સતી? હા સ્વામી. તો તમે સાંભળો સતી કે હું દીકરી સગુણાને વ્યવિચાર કરી દઉં એટલે આંખની અંદર પણ એક પણ આંસુ લાવ્યા વગર સોળે શણગાર સજી મને પાદર સુધી વન વડાવશો એવું એક જમણા હાથનું મને વચન આપો સતી, જમણા હાથનું વચન આપો. જરૂર સ્વામી. દીકરી સગુણાના લગ્ન બાદ આપણને હું રાજી ખુશથી વનમાં જવા દઈશ એમનું આપણને હું વચન આપું છું સ્વામી. હા સ્વામી. વીરા પ્રધાન રાજમાંથી ગોરદેવને બોલાવો. વીરા. ભલે મહારાજ. એ આજે પ્રધાન બોલાવે ગોરદેવ આવાજો રે. એ આવો તો રાજને દરબાર પ્રધાન બોલાવે ગોરદેવ આવાજો રે. અત્યારે આબુદેવને રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ વીરા. અરે મહારાજ બોલાવશે ગુરુદેવ મહારાજ. મહારાજ અજમલની જે થાઓ મહારાજ અજમલને આબુદેવના પ્રણામ છે મહારાજ. કહો મહારાજ આબુદેવને રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ મહારાજ. અરે ગોરદેવ આજ નથી તમારો કોઈ વાક કે નથી તમારો કોઈ ગુનો. હા મહારાજ. અત્યારે બોલાવજો એટલું જ કારણ વીરા. કહો મહારાજ. કે મારી દીકરી સગુણા આજે 18 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે, મને તમારે એમનું શ્રીફળ લઈ જવાનું છે ગોરદેવ. અરે મહારાજ આપ કહો છો કે બેનમાં સગુણા 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા. હે મના ઘડિયાળ શ્રીફળ લઈ તમારે દેશ અને પરદેશ જવાનું, પણ ક્યાં જવું ને ક્યાં ન જવું એની મને વાત કરો મહારાજ. હા ગોરદેવ આજે પણ તમને કહું છું કહો મહારાજ. કે દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ ન જતા ગોરદેવ, પિંગલગઢ ન જતા. મહારાજ પિંગલગઢ ન જવાના કોઈ કારણ તો હોય ને મહારાજ. હા ગોરદેવ પિંગલગઢ ન જાનું એટલું જ કારણ કે પિંગલગઢના રાજા પઢિયાર બહુ ક્રોધિત છે, અભિમાની છે. હા મહારાજ. તેમની સાથે મારે 20 વર્ષના વેર ચાલે છે અને 22 વર્ષના બોલા છે. હા મહારાજ. માટે આ રસ્તો તમે કદાપી ન લેતા ગોરદેવ, મહારાજ. લેતા. હું પણ એક બ્રાહ્મણનું સંતાન છું. જતી વેળાએ આપની પાસે જમણા હાથનું એક વચન માંગુ છું મહારાજ કે બેનમાં સગુણાનું શ્રીફળ જે રાજ્યની અંદર કે જે દેશની અંદર જીલાવી આવું એ આપને માન્ય રાખવું પડશે મહારાજ. હા ગોરદેવ તમે મારી દીકરી સગુણાના જે પણ રાજ્યમાં શ્રીફળ જીલાવીને આવશો ને હા મહારાજ. એ મને મંજૂર રહેશે. હત મહારાજ શ્રીફળ દક્ષિણ આપી આબુદેવને વિદાય કરો મહારાજ. લો ગોરદેવ મહારાજ. મારી દીકરી સગુણાના લીલોના શ્રીફળ છે. હા મહારાજ. દીકરી સગુણા માટે યોગ્ય ઘર યોગ્ય મૃત્યુ ગોતી અબ ગરીબ આસો મહારાજ. એ એવા દેશ રે એ જાસુ રે અજમલ રાય પારા દેશ જાસુ જો. એ આવા એ કાળ જાસુ પી ગાન ગાધા રે યાદ માલા રાય.
વ્યાજે રાજા ન બોલાવે ભજન આવ્યા રે આવાજ પ્રધાનજી એ રાજને દરબાર રાજા પૂરા મેરા કામ બોલાવે ભજન આવ્યા રે વ્યાજે મલદાની આવી રે ચરણ મે વારો વાર ચરણ મે વારો વાર આજે મલદાની આવી રે હરી ખમા બાપુને હરી ખમા આવાજ પ્રધાન અરે પ્રધાનજી જી મહારાજ હાલ સૌથી પહેલા એ જણાવો કે મારી રાજની મલિકોર કેમ ચાલી રહી છે મહારાજ આજે તમારા જેવા મહારાજ અને મારા જેવા પ્રધાન હોય તો આપણે પીગળગઢની પ્રધાન શેનું દુખ હોય મહારાજ અરે પ્રધાનજી તેમાં ચાલુ જોઈએ બરોબર છે મહારાજ અરે પ્રધાનજી જી મહારાજ આજ મારા ગઢને કાંગરે કરી ગોયલ ટોકાર કરી રહી છે બરોબર છે મહારાજ અરે સાસો સાત કાગડા કી ક્યાંથી કરી રહ્યા છે ઈ પણ બરોબર છે મહારાજ અરે પ્રધાનજી જી મહારાજ તે માટે ચોકી ફેરો એવો કરો કે અંદરનો માણસ અંદર અને બહારનો માણસ બહાર જ રહેવો જોઈએ બરોબર છે મહારાજ અરે પ્રધાનજી આજ મારી રજા સિવાય ચકલું ફરકવું ન જોઈએ કોઈનો ફરક વાદું બાપુ અહીંયા હા જેની અમે જોતા વાટડી 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 અને સાજણ અમને આમાં મણા એ પછી રોગણા અમારા હૈયાના કમા અરે એમાં કૂચી તણા હોય સુકા મની રાતડી અને પૂરે પૂરો ખીલાજ જાણ એ માણસ રખે સરકિયામાં સાહે લડી અરે રે જોન પાણી નિસરી જોણયા અને જૂનો જૂનો ગઢ ગિરનાર એ પણ હવા જડા હે જડ પીવે હરે એના નમણા નરને ના